હેલો વિદ્યાર્થી મિત્રો, મેથ્સ ઇન ફિઝિક્સ ના આજના બીજા લેક્ચરમાં આપણે ભણવાના છીએ વિકલન અને સંકલનના સૂત્રો. તો વિકલન અને સંકલનની જરૂરિયાત શા માટે હોય છે, ફિઝિક્સમાં આપણે કયા સમયે અથવા તો કઈ જરૂરિયાત પડે ત્યારે સંકલન વિકલનનો ઉપયોગ કરીએ છીએ, તેમજ તેમના કેટલાક અગત્યના સૂત્રોની ચર્ચા કરીશું. બધા સૂત્રો તો નહીં ગણી શકાય, પણ જે ફિઝિક્સમાં ખૂબ જ ઉપયોગી હોય એવા સૂત્રો આપણે ગણીશું. આ વિડિયો લેક્ચર એટલા માટે છે કે મેથ્સવાળા વિદ્યાર્થી મિત્રો તો ગમે ત્યારે મેથ્સમાં ભણવાના છે, બાયોલોજીના જે ડોક્ટર્સ છે એ લોકોને મેથ્સ નથી આવતું, તો આપણે એ લોકો માટે આ સિરીઝ બનાવીએ છીએ મેથ્સ ઇન ફિઝિક્સ. તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ વિડીયો આખો જોજો, જેથી તમને 11મા કે 12મા ધોરણમાં ફિઝિક્સની ગણતરીઓમાં કે થિયરીની સાબિતીમાં જ્યાં પણ વિકલન કે સંકલન આવે ત્યાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ વિકલનથી. પહેલો ટોપિક લઈ લઈએ આપણે વિકલન. આને વિચલન પણ કહેવાય, બરાબર. ફેરફાર. વિકલન શું દર્શાવે? તો વિકલન જ્યારે કોઈ એક રાશિ બીજી રાશિ સાથે સતત બદલાતી રહેતી હોય ત્યારે એ રાશિ કેટલા દરથી બદલાય છે, અથવા તો એક રાશિની સાપેક્ષે બીજી રાશિમાં બદલાવ કઈ રીતે થાય છે, સાપેક્ષ બદલાવ, તેના માટે વિકલન વ્યાખ્યાયિત કરવામાં આવે છે. દાખલા તરીકે આપણે વાત કરીએ કે સરેરાશ વેગ હતો આપણી પાસે ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. તો આ જે સરેરાશ વેગ છે માત્ર ગતિપથના અંતિમ અને પ્રારંભિક બિંદુના આધારે આપણને વેગ આપે છે, બરાબર ને. પરંતુ ગતિપથના કોઈ નાના એવા ચોક્કસ ગાળા માટે મારે જો વેગ શોધવો હોય, આવા નાના એવા ગાળા માટે, તો સમયગાળો જે પહેલા હતો એના કરતા સમયગાળો કેવો લેવો પડે? મારે નાનો લેવો પડે. જો હજી હું ગાળાને નાનો કરીશ તો સમયગાળો મારે હજી પણ નાનો કરવો પડશે, મતલબ કે સમયગાળો સૂક્ષ્મ કરવો પડે. અને જો હું સમયગાળો સૂક્ષ્મ લઈશ તો શું થશે? v બરાબર લિમિટ ઓફ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી. અને આ લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી, એને જ કહેવાય છે dx બાય dt, જેને આપણે વાંચીએ છીએ કે સ્થાનનું સમય સાપેક્ષ વિકલન. શું દર્શાવે છે? કે સમયના કોઈ સૂક્ષ્મ ફેરફાર દીઠ સ્થાનમાં થતો સૂક્ષ્મ ફેરફાર. ફરી યાદ રાખજો, કોઈ એક રાશિના સૂક્ષ્મ ફેરફાર દીઠ બીજી રાશિમાં જો સૂક્ષ્મ ફેરફાર થતો હોય તો એક રાશિ દીઠ બીજી રાશિમાં થતો સૂક્ષ્મ ફેરફાર એટલે એક રાશિ દીઠ બીજી રાશિનું વિકલન. ક્લિયર? ઓકે, તો યાદ રાખજો, કોઈ એક રાશિના સૂક્ષ્મ ફેરફાર દીઠ બીજી રાશિનું સૂક્ષ્મ ફેરફાર. કોઈ એક રાશિના સૂક્ષ્મ ફેરફાર દીઠ બીજી રાશિનો સૂક્ષ્મ ફેરફાર ફિઝિક્સમાં વિકલન વડે મેળવી શકાય. ક્લિયર? તો વિકલનનું પદ કેવું એ વાંચીએ કે જો y એ f ઓફ x હોય, ટૂંકમાં y એ x નું વિધેય હોય તો અને તો જ dy બાય dx ને y નું x ના સાપેક્ષે વિકલન કહે છે. જો y x નું વિધેય હોય તો dy બાય dx ને y નું x ના સાપેક્ષે વિકલન કહે છે. મિત્રો વાંચતા ખાસ શીખી જજો. અને શું વંચાય? y નું x ના સાપેક્ષે વિકલન. બરાબર ને. ધારો કે હું આવું લખું કે dy બાય dt, તો આને શું વંચાય? આને વંચાય y નું, ધારો કે t સમય હોય તો આપણે t સાપેક્ષે વિકલન. કોઈ પણ રાશિ હોઈ શકે. અહીંયા dm લખો તો dn નીચે લખો તો આને શું વંચાય? આને વંચાય m નું n ના સાપેક્ષે વિકલન.
ભાઈ m નું કિંમત n ની સાથે કઈ રીતે બદલાય છે? તો એને દર્શાવવા માટે શું આવે? m નું n ના સાપેક્ષે વિકલન. તો યાદ રાખશું કે dy by dx એટલે y નું x ના સાપેક્ષે વિકલન. મતલબ શું થયો કે રાશિ, તમને જે પણ રાશિ આપી હોય એ બીજી રાશિના વિધેય સ્વરૂપમાં હશે, તો જ તમે એ રાશિનું બીજી રાશિના સાપેક્ષે વિકલન કરી શકો. તો આપણે એક ટ્રીક યાદ રાખીએ, જે જેનું વિધેય હોય તેના સાપેક્ષે વિકલન. બોલો, જે જેનું વિધેય હોય તેના સાપેક્ષે વિકલન, બાકી બધું અચળ. અચળનું વિકલન 0 થાય. 3 વાક્ય બોલશો એટલે વિકલન તમને આવડશે. બોલો, જે જેનું વિધેય હોય તેના સાપેક્ષે વિકલન, બાકી બધું અચળ. અચળનું વિકલન 0 થાય. ફરી એકવાર, જે જેનું વિધેય હોય તેના સાપેક્ષે વિકલન, બાકી બધું અચળ. અચળનું વિકલન 0 થાય. ક્લિયર? ઓકે. હવે જોઈએ વિકલનના સૂત્રો. ઘણા બધા સૂત્રો છે. પહેલું સૂત્ર આપણે શીખીએ છીએ y બરાબર x ની n ઘાત. આ પ્રમાણે તમને x ની કોઈ પણ n ઘાત આપી હોય, અહીંયા જો y કોનું વિધેય છે? x નું વિધેય છે, એટલે y ના સૂત્રમાં x આવે. બરાબર? તો વિકલન શું બનશે? dy by dx. ઘાત આગળ, ઘાતમાંથી એક ઓછું. ટૂંકમાં n ઘાત છે ને આગળ લખવાની અને એમાંથી એક ઓછું કરી દેવાનું. આ છે સૂત્ર વિકલનનું. જ્યારે તમને કોઈ પણ પદની ઘાત આપી હોય ત્યારે સૂત્ર તૈયાર કરી દેવાનું છે. આનો ઉપયોગ આપણે શીખીશું. બીજા અન્ય સૂત્ર પણ છે. ધારો કે y બરાબર sin x હોય તો એનું વિકલન શું થાય? dy by dx cos x. y બરાબર cos x હોય તો વિકલન શું થશે? dy by dx minus sin x. બરાબર ને? આ બધા સૂત્રો છે જે તમારે લખી લખીને તૈયાર કરવા જ પડે. ચલો, y બરાબર tan x તો એનું વિકલન શું થાય? dy by dx બરાબર sec વર્ગ x. જો y બરાબર cot x હોય તો dy by dx શું થશે? તો dy by dx થશે માઇનસ cosec વર્ગ x. જો y બરાબર sec x હોય તો એનું dy by dx શું થાય? યસ, sec x into tan x. y બરાબર cosec x હોય, cosec cosec x, તો એનું dy by dx શું થાય? માઇનસ cosec x into cot x. તો આ થયા કેટલાક ત્રિકોણમિતીય વિધેયોના વિકલન. બરાબર? અને એક છે આપણી પાસે ઘાતાંક વિધેયનું વિકલન. ચલો બીજા સૂત્ર જોઈએ. y બરાબર a raised to x. તો y બરાબર a raised to x હોય તો વિકલન શું થશે? a raised to x, અહીંયા લખીશું dy by dx a raised to x log a. y બરાબર e raised to x હોય ને તો dy by dx શું થશે? e raised to x. y બરાબર log x હોય તો એનું dy by dx શું થાય? 1/x. ક્લિયર? તો આ થયા વિકલનના કેટલાક અગત્યના સૂત્રો. બીજા ઘણા બધા સૂત્રો આવે છે પણ એ આપણે જ્યારે જરૂર પડશે ત્યારે લગાવીશું. પણ અત્યાર પૂરતો તમારે આટલા તો ખાસ તૈયાર કરી દેવા જ જોઈએ. અને સૌથી વધારે તૈયાર કરવાના છે તમારે આ 4. ઓકે, 1 2 3 and 4. બીજા બધા સૂત્રો મેં કીધું એમ જ્યારે જરૂર પડશે ત્યારે આપણે યાદ કરીશું. પણ હા, તમે જ્યારે પણ સમય મળે તો આ સૂત્રો ઉપર નજર નાખતા રહેજો. ચલો હવે કેટલાક દાખલાઓ ગણીએ નાના નાના. ધારો કે y બરાબર x ની 2 ઘાત છે તો એનું મારે વિકલન કરવું છે. તો વિચારો કે આનું વિકલન હું કોના સાપેક્ષે કરીશ અને શા માટે? તો y નું મારે વિકલન કરવું છે તો y નું વિકલન મારે x ના સાપેક્ષે જ કરવું જોઈએ. કેમ? કારણ કે y એ x નું વિધેય છે. જો y ના સૂત્રમાં જે ચલ આવે છે, ચલ કયો છે? x નો છે. ઓકે, હવે મારે આવા પદ માટે કયું સૂત્ર વાપરી શકાય? બધામાંથી કયું સૂત્ર વાપરી શકાય? અહીંયા x ની ઘાત છે તો ઓબ્વિયસલી હું પહેલું સૂત્ર વાપરીશ. તો એનું dy by dx શું થાય? ઘાત આગળ અને ઘાતમાંથી એક ઓછું. આ બે ને આગળ લખવાના અને 2 માંથી ઓછું કરી દેવાનું. 2 into x. થઈ ગયું વિકલન પૂરું. છે ને ઈઝી? ઓકે, ચલો y બરાબર x હોય તો શું થાય? આ y બરાબર x મતલબ કે x ની 1 ઘાત છે. બરાબર? તો એનું dy by dx શું આવશે? y નું x ના સાપેક્ષે વિકલન. બરાબર? ઘાત એક આગળ 1 minus 1 into x ની 0 ઘાત. કોઈ પણ સંખ્યાની 0 ઘાત 1 થાય.
મતલબ કે x ની જો એક ઘાત હોય તો વિકલન 1 થાય. યાદ રાખજો. અહીંયા હું ફરી લખી આપું છું કે y બરાબર x હોય તો dy બાય dx શું થાય? 1 થાય. ચલો બીજો એક સ્ટેપ વિચારીએ. y બરાબર રૂટ x છે. આનું વિકલન કરો તો રૂટ x એટલે કેટલી ઘાત? યસ, રૂટ x એટલે x ની 1/2 ઘાત થાય. ઓકે, ફરી વાંચું, ઘાત વાળું સૂત્ર વાપરીશું. ઓકે, ઘાત આગળ, ઘાતમાંથી એક ઓછું કરો તો અહીંયા 1/2 આવશે, x ની -1/2. હવે x ની માઇનસ ઘાત છે, સમજી લો, તો 2x⁻1/2 થશે. માઇનસ ઘાત હોય ને તો છેદમાં જાય, યાદ છે કે નહીં? x ઇન્વર્સ ઇક્વલ ટુ 1/x. બસ એ જ રીતે અહીંયા આપણી પાસે x -1/2 હતા, પણ રૂટ x ને શું કહેવાય? રૂટ x ને કહેવાય x⁻1/2 ને શું કહેવાય? રૂટ x. તો અહીંયા આપણને એક નવું સૂત્ર મળ્યું કે y બરાબર રૂટ x હોય તો dy બાય dx શું થાય? 1/2 રૂટ x. ક્લિયર? તો આને પણ તમે તૈયાર કરી નાખજો. ફરીવાર જોઈ લો, શું યાદ રાખવાનું છે? જો કોઈ પણ સંખ્યાની ચલની એક ઘાત હોય, ચલની એક ઘાત હોય તો વિકલન 1 થશે, બરાબર. ચલની અડધી ઘાત હોય તો 1/2 રૂટ તે ચલ થશે. ક્લિયર? પ્લીઝ નોટ ડાઉન. ચલો હવે જોઈએ બીજા દાખલાઓ નાના. y બરાબર 3x² + 2x + 5. આવું તમને એક વિધેય આપ્યું છે, એક સમીકરણ આપ્યું છે. ધ્યાનથી જો, y એ x નું વિધેય છે એવું કહેવાય ને, બીકોઝ y ના સમીકરણમાં x આવે તો y એ x નું વિધેય છે, તો y નું વિકલન x ના સાપેક્ષે થાય. શું થશે? dy બાય dx. અહીંયા જો આ 3, x ની 2 ઘાત છે તો 2 ઘાત આગળ આવશે તો 2x. હમણાં શીખ્યા ને, x² નું શું થાય? 2x વત્તા 2. અહીંયા x ની કેટલી ઘાત છે? 1 પાવર. તો x ની 1 ઘાત હોય તો 1 આવે વિકલન. ઓકે, હવે 5 અચળ સંખ્યા છે. 5 કેવી સંખ્યા છે? અચળ. હવે જો આ પદમાં તમને ક્યાંય પણ x નહીં દેખાય, નથી ને x, તો બેટા એનું વિકલન થાય 0. મેં તમને હમણાં જ કીધું, અચળ સંખ્યાનું વિકલન 0 થાય. ઓકે, હવે અહીંયા આવશે dy બાય dx. શું આવશે? 6x વત્તા 2. આ તમારો આન્સર. તો યાદ રાખજો કે અચળ સંખ્યાનું વિકલન 0 થાય, એ આપણે અહીંયા શીખ્યા. અચળ સંખ્યા કોને કહેવાય? ધારો કે y બરાબર f ઓફ x છે. હવે y બરાબર x ની 3 ઘાત વત્તા 5 લખ્યા, બરાબર ને? જો પહેલા પદમાં x છે, ઓકે, પણ બીજા પદમાં x નથી, તો અહીંયા જો x હોય તો આનું વિકલન થઈ શકે ઘાતના નિયમથી, પણ અહીંયા x નથી એટલે અહીંયા વિકલન થવાનું નથી. તો 5 એ અચળ સંખ્યા છે, અને ખરેખર અચળ સંખ્યામાં કોઈ ફેરફાર ના થાય. કોઈ ફેરફાર થાય અચળ સંખ્યામાં? ના થાય ને. અને વિકલન શું દર્શાવે? ફેરફાર દર્શાવે. એટલા માટે અચળ સંખ્યાનું વિકલન 0 કરવાનું. તો અહીંયા આપણે શું થશે? 3x² વત્તા 0. તમારો આન્સર આવશે 3x². ક્લિયર? તો બેટા આવા કોઈ પણ દાખલા હોય તો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. ચલો હવે બીજો એક દાખલો જોઈએ. ધારો કે આપણી પાસે x ઓફ t બરાબર 6t³ - 5t² + 8t + 7 છે. ડાબી બાજુ x અને જમણી બાજુ t આપેલા છે. તમે તો બધું y અને x માટે શીખ્યા, કોઈ વાંધો નહીં. તમારે શું યાદ રાખવાનું છે કે જે જેનું વિધેય હોય તેના સાપેક્ષે વિકલન, બાકી બધું અચળ. અચળનું વિકલન 0 થાય. બોલો, જે જેનું વિધેય હોય તેના સાપેક્ષે વિકલન, બાકી બધું અચળ. અચળનું વિકલન 0 થાય. આ એક રીત આવડી ગઈ ને, તો તમને કેટલું બધું ખ્યાલ આવશે કે વિકલન કોના સાપેક્ષે કરવું. ઓકે, જો આપણું આ x છે, t નું વિધેય છે, x બ્રેકેટમાં t, એનો મતલબ થાય કે x એ t નું વિધેય છે તો dx બાય dt કરવા પડશે. બીકોઝ x એ t નું વિધેય હોય તો x નું વિકલન t ના સાપેક્ષે થઈ ગયું ને. જે જેનું વિધેય હોય તેના સાપેક્ષે વિકલન. ચલો, આ 6 t ની 3 ઘાત છે તો એનું વિકલન થાય 3t². ઘાત આગળ, ઘાતમાંથી ઓછું. પછી -5 t² છે, વિકલન થશે 2t વત્તા 8. t નું વિકલન 1. 7 અચળ સંખ્યા છે કારણ કે કોઈ ચલ આવેલું નથી, તો જવાબ અહીંયા આવશે 0. ચલો, 6 તરી 18t² -10t વત્તા 8. આ થઈ ગયું વિકલન. આ થઈ ગયું વિકલન. ક્લિયર? હવે એક બીજું એક વિધેય લઈ લઈએ. y બરાબર x² + e⁻x - a⁻x + log x.
કેટલાક વિવિધ પ્રકારના વિધેય લીધા, બરાબર ને? તો મારે આનું ડીવાય બાય ડીએક્સ કરવું છે. કેમ ડીવાય બાય ડીએક્સ? વાય ના સમીકરણમાં એક્સ આવે છે એટલે વાય એ એક્સ નું વિધેય થઈ ગયું, તો વાય નું વિકલન એક્સ ના સાપેક્ષે થાય. ચલો એક્સ સ્ક્વેર એટલે સૂત્ર કયું આવશે? ઘાત વાળું સૂત્ર આવશે. ઓકે, 2x આવશે વત્તા e રેઝ ટુ x વાળા પદનું વિકલન શું હતું? તો સર e રેઝ ટુ x હતું, રાઈટ છે. a રેઝ ટુ x વાળા પદનું વિકલન શું હતું? તો એ તો હતું a રેઝ ટુ x log a, એ પણ રાઈટ. હવે log x વાળા પદનું વિકલન શું હતું? log x નું વિકલન 1/x, 1/x થઈ ગયો જવાબ રેડી. વિદ્યાર્થી મિત્રો, એક એક સૂત્ર તમને આવડતું હોય તે બધા સૂત્રના કોમ્બિનેશન વાળા કોઈ પણ દાખલા બની શકે. તમે સિમ્પલ આ રીતે એનું વિકલન કરી શકો. આમાં પણ ઘણી બધી વેરાયટીઝ છે, કેટલીક આપણે જોઈએ અને કેટલીક તમે મેથ્સ વાળા વિદ્યાર્થીઓ શીખવાના છો. પણ યસ, બાયોલોજીના વિદ્યાર્થી માટે આટલું ઇનફ હોય છે, જે આપણે આજે બોર્ડ ઉપર કરાવીશું. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એક સૂત્ર જોઈએ કે y બરાબર sin x, તો આનું વિકલન શું થાય? ફરી વાર હમણાં શીખવાડજો ને તમને. તો dy બાય dx થાય આનું cos x, રાઈટ છે. પણ તમને પરીક્ષામાં આવું આપ્યું હોય તો y બરાબર sin of kx, તો શું કરશો? સિમ્પલ એ જ સૂત્ર વાપરો. ચલો dy બાય dx જે ઉપર હતું એ જ, sin x હતું તો cos x, તો sin kx નું શું થાય? cos kx. પણ મિત્રો અહીંયા નિયમ કેવો છે કે x ની સાથે જે ગુણાયેલું છે એને આગળ લખવાનું, કે આગળ. આને કહેવાય ચેન રૂલ અથવા તો સાંકળ નિયમ. શું કહેવાય છે? ચેન રૂલ અથવા તો સાંકળ નિયમ, બરાબર. ચલો બીજું સૂત્ર ટ્રાય કરીએ. y બરાબર cos x, તો તમને આવડે છે dy બાય dx શું થાય? સર એનું dy બાય dx થાય માઇનસ sin x. વેરી ગુડ. હવે હું તમને એમ કહું કે y બરાબર cos of kx છે, શું આવશે વિકલન? યસ, dy બાય dx cos નું તો માઇનસ સાઇન થાય, પણ આ જે kx માં x ના બદલે kx છે ને, તો k વધારાનો, k ને ક્યાં લખવાનો? આગળ લખવાનો. ચલિए આગળ. ઓર ધારો કે y બરાબર log of kx છે, તો એનું dy બાય dx શું થાય? સર log x નું વિકલન 1/x. યસ, યાદ કરો, log x હોય તો એનું વિકલન શું થાય? 1/x, 1/kx થાય. હવે k ને તમારે આગળ લખવાનો એટલે ગુણાકારમાં, તો k કેન્સલ. શું આવે તમારો જવાબ? 1/x. ટૂંકમાં તમે જે મૂળ સૂત્ર લગાવો છો તો લગાવવાનું જ છે, પણ ચલની સાથે જે સહગુણક છે ને એનું પણ વિકલન કરવાનું છે અને એને ગુણાકારમાં મૂકવાનો છે. એનું વિકલન કરી અને ગુણાકારમાં મૂકવાનું. ઓકે, ચલો એક ઓર એક્ઝામ્પલ. y બરાબર ax પ્લસ બી સ્ક્વેર, આવું કોઈ વિધેય છે. તો અહીંયા જો સમીકરણની ઘાત આપેલી છે તમને, બરાબર. a અને b અચળાંક છે અને x આપણું વિધેય છે, ચલ છે. તો આનું dy બાય dx શું થાય? આનું dy બાય dx થશે, પહેલા તો સમીકરણની ઘાત આગળ લખો 2ax પ્લસ b નો સ્ક્વેર ઇન્ટુ dy બાય dx ઓફ ax પ્લસ b. મેં તમને કીધું ને કે ખરેખર આ સૂત્ર આપણું કોના માટે હતું? ખરેખર આ સૂત્ર હતું આપણું x ની ઘાત માટે. શું હતું? ઘાત આગળ, ઘાતમાંથી ઓછું. તો એ તો આપણે કરી કાઢ્યું. બે આગળ લખ્યા, ax પ્લસ b ની એક ઘાત, ઘાત ઓછી. હવે જે પદ વધી રહ્યું ને અંદર, એનું વિકલન કરવાનું છે, તો એનું વિકલન ગુણાકારમાં કરવાનું. ઓકે, 2 ઇન્ટુ x પ્લસ b. હવે જો આ ax માં એ અચળ સંખ્યા છે, યસ, x ની વેલ્યુ 1 થાય, x નું વિકલન 1, x નું x ના સાપેક્ષે વિકલન 1. b અચળ સંખ્યા છે, વિકલન 0 થશે. તો તમારો જવાબ આવશે 2a ઇન્ટુ x પ્લસ b. તો આ પ્રમાણે પણ તમારે વિકલનના કેટલાક સ્ટેપ આવી શકે છે, તો આની પણ પ્રેક્ટિસ કરી શકાય. પ્લીઝ નોટ ડાઉન. હવે જોઈએ વિકલનના બીજા કેટલાક નિયમો, જે માત્ર આપણે નિયમોની ચર્ચા કરીશું. પહેલા શીખીશું ગુણાકાર નિયમ. ધારો કે y એ u ઇન્ટુ v હોય, મતલબ કે u પણ x નું વિધેય હોય અને v પણ x નું વિધેય આપેલું હોય, બરાબર. યાદ રાખજો, અહીં u અને v બંને x ના વિધેય છે. હવે મારે વિકલન કરવું છે y નું. કોના સાપેક્ષે થશે? x ના સાપેક્ષે, બીકોઝ y ના સૂત્રમાં જે u અને v આવે છે તો x ના વિધેય છે. તો નિયમ શું છે કે પહેલું વિધેય m નું m રાખવાનું, બીજાનું વિકલન u ઇન્ટુ dv બાય dx પ્લસ v m નું રાખવાનું du બાય dx. આ છે ગુણાકારનો નિયમ.
પહેલું વિધેય m નું m બીજાનું વિકલન વત્તા બીજું વિધેય m નું m પહેલાનું વિકલન. ક્લિયર? ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો ભાગાકારનો નિયમ. ઓકે, તો y બરાબર u બાય v હોય. અહીં પણ યાદ રાખજો u x નું વિધેય છે તથા v પણ x નું વિધેય. તો સૂત્ર શું છે? તો અહીં dy બાય dx શું થશે? પહેલા ઉપરનું વિકલન, મતલબ કે નીચેનું વિધેય v અચળ du બાય dx માઇનસ u અચળ dv બાય dx અને છેદમાં v નો સ્ક્વેર. યાદ રાખીશું પહેલા ઉપરનું વિકલન પછી એટલે માઇનસ નીચેનું વિકલન એટલે નીચેના વિધેયનું વિકલન નીચેના વિધેયનો વર્ગ. ઓકે, ક્લિયર? ફરીવાર પહેલા ઉપરના વિધેયનું વિકલન નીચેનું વિધેય m નું m પછી એટલે બાદબાકી ઉપરનું વિધેય m નું m નીચેના વિધેયનું વિકલન છેદમાં નીચેના વિધેયનો સ્ક્વેર. વાત કરીએ સરવાળા અને બાદબાકી માટે વિકલન. તો આ તો સિમ્પલ છે જે આપણે હમણાં પ્રેક્ટિસમાં શીખી ગયા. ધારો કે y એ u અને v નું વિધેય હોય, જ્યાં u પણ x નું વિધેય હોઈ શકે, v પણ x નું વિધેય હોય. તો y એ u અને v એ બે સમીકરણનો સરવાળો હોય કે બે પદનો સરવાળો હોય અને એ x ના વિધેય હોય. પછી એ બંને સરવાળામાં હોય કે બાદબાકીમાં હોય, કોઈ વાંધો નહીં. વિકલન તો સિમ્પલ થશે dy બાય dx. પહેલાનું વિકલન પછી બીજાનું વિકલન. સંજ્ઞાઓ જે પણ હશે એ એની એ જ રહેશે. અને છેલ્લે અચળ સંખ્યા માટે y બરાબર k હોય તો યાદ રાખજો કે અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થાય. સૌથી અગત્યનો પોઈન્ટ છે ફિઝિક્સમાં, અચળ સંખ્યાનું વિકલન શૂન્ય થાય. યાદ રાખજો, અચળનું વિકલન 0 થાય. આ રીતે આપણે બોલીશું પ્રેક્ટિસમાં. જ્યારે આપણે દાખલાઓ કે થિયરી ગણીશું અને આવા સ્ટેપ આવશે ને તો આપણે શું બોલીશું? અચળનું વિકલન 0 થાય. અચળનું વિકલન 0 થાય. ક્લિયર? તો જો આ 5 પ્રકારના સૂત્ર વિકલનના હોય છે. ક્યારેક રેર કેસમાં કોમ્પિટિશન એક્ઝામમાં આવા પ્રકારના સૂત્રનો ઉપયોગ કરીને પણ દાખલો પૂછાઈ શકે છે. પણ સૌથી વધારે આપણા ફિઝિક્સમાં અત્યારે 11માં પૂરતું તમે ધ્યાન આપજો કે x ની n ઘાતનું વિકલન શું થાય? ઘાત આગળ ઘાતમાંથી 1 ઓછું આ તમારે પાક્કું કરી દેવાનું છે. ઓકે, તો આ છે આપણા વિકલન વિશેની આટલી માહિતી. સૂત્ર તમારે ખાસ લખીને જ તૈયાર કરવા પડશે, તો જ તમને આવડશે. અને એકવાર સૂત્ર આવડી ગયા તો વિકલનથી ઘણા બધા દાખલાઓ તમને સોલ્વ કરવામાં સરળતા પડશે. અને આજના વિકલનનું એક ખાસ વાક્ય યાદ રાખજો, જે જેનું વિધેય હોય તેના સાપેક્ષે વિકલન, બાકી બધું અચળ. અચળનું વિકલન 0 થાય. બોલો, જે જેનું વિધેય હોય તેના સાપેક્ષે વિકલન, બાકી બધું અચળ. અચળનું વિકલન 0 થાય. આટલું યાદ રાખશો તો ફિઝિક્સમાં ખૂબ જ કામ લાગશે.